ભાજપને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। ટીએમસી 28 સીટો પર આગળ વધી રહ્યું છે। તો પશ્ચિમ બંગાળમાં જે દમખમ વાપરવામાં આવ્યો હતો ક્યાંક ને ક્યાંક અત્યારે પરિણામોમાં સ્પષ્ટ નથી જોવા મળી રહ્યો, કારણ કે ભાજપ માત્ર 12 બેઠકો પર આગળ છે અને ટીએમસીની સીટ અહીંયા વધતી જતી હોય તેવું અત્યારે પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહ્યું છે। અને સાઉથમાં જે રીતે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ ક્યાંક સકારાત્મક જોવા મળી રહી છે। ભાજપ પશ્ચિમ બંગાળમાં માત્ર 12 બેઠક પર આગળ, અને ભાજપના પશ્ચિમ બંગાળમાં જે શરૂઆતી જે વલણ છે એમાં નુકસાન થઈ રહ્યું છે। ટીએમસી 28 સીટો પર આગળ વધતું જઈ રહ્યું છે અને ભાજપ માત્ર 12 સીટો પર આગળ વધતું જઈ રહ્યું છે। ખાસ કરીને અભયભાઈ, આ જે પશ્ચિમ બંગાળના જે અપડેટ આવી રહ્યા છે, કારણ કે રેલીઓ જોરદાર કરવામાં આવી, સભાઓ ગજવવામાં આવી, પણ અત્યારે જે પરિણામો સામે આવ્યા છે પરિણામોમાં એ અસર અત્યારે જોવા નથી મળતી, કારણ કે ટીએમસી આગળ જોવા મળી રહ્યું છે અને બીજેપીને નુકસાન પહોંચી રહ્યું છે। ઉત્તર પ્રદેશમાં જે પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, કદાચ બંગાળમાં પણ એ રીતનું થઈ રહ્યું છે। બંગાળમાં શરૂઆતના જે ટ્રેન્ડ હતા એ પ્રમાણે ટીએમસી બીજેપી કરતા, એનડીએ કરતા ઘણી પાછળ હતી। અત્યારે ફરીથી ઉલટફેર થઈ રહ્યો છે। બંગાળમાં શરૂઆતમાં એવું લાગતું હતું જે રીતે 75-76% જેટલું વોટિંગ થયું એનું પર્સન્ટેજ કદાચ દેશના તમામ રાજ્યો કરતા બંગાળમાં વધારે હતું। એના ઉપરથી એક શક્યતા એવી લાગતી હતી કે બંને વચ્ચે ખૂબ સ્પર્ધા થવાની અને કદાચ બીજેપી આગળ નીકળી જાય। આપણા એક્ઝિટ પોલના અનુમાનમાં પણ એ રીતની જ વાત આવતી હતી। અત્યારે પરિસ્થિતિ જુદી છે, એટલે મને એમ લાગે છે કે આપણે એમ કહીએ છીએ કે લોકતંત્રમાં આખરે તો જનતા જનાર્દન છે એ જ મહત્વનું છે, અને જનતા જનાર્દન ક્યારે શું નક્કી કરે છે તે કહી શકાતું નથી। અત્યારના ટ્રેન્ડ એ કોઈ પણ રાજકીય સમીક્ષક માટે, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ માટે પણ આશ્ચર્યજનક છે। હવે આ જોવાનું માત્ર એટલું જ રહેવાનું કે અત્યારે આપણે લગભગ 11 વાગ્યાની આસપાસ બેઠા છીએ અને સાંજના સમય સુધી આ સ્પર્ધા ચાલવાની, એટલે જ્યાં સુધી સાંજે પિક્ચર ક્લિયર ન થાય ત્યાં સુધી કોઈ પણ પક્ષ માટે એ સ્પષ્ટ તારણ પર આવવું એ રાજકીય સમીક્ષકો માટે, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ માટે પણ મુશ્કેલ છે। એમાં બંગાળ પણ અપવાદરૂપ મને હજી નથી લાગતું। તેલંગાણામાં પણ કાંટાની ટક્કર, 18 સીટોમાંથી એનડીએ 8 સીટ પર અત્યારે આગળ ચાલી રહ્યું છે અને ઇન્ડિયા ગઠબંધન 8 સીટ પર અત્યારે આગળ ચાલી રહ્યું છે। તો તેલંગાણામાં પણ દમખમ વાપરવામાં આવ્યો હતો અને કાંટાની ટક્કર અત્યારે 18 સીટોમાંથી એનડીએ 8 સીટ પર આગળ, ત્યારે ઇન્ડિયા ગઠબંધન પર 8 સીટ પર આગળ લીડ મેળવતું જોવા મળી રહ્યું છે। સ્નેહલભાઈ, તેલંગાણા ત્યાં પણ ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા કે ભાઈ બહુમત તો ચોક્કસથી મળશે, અને ખાસ કરીને સાઉથના સ્ટેટ ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, કારણ કે જો સાઉથને તમે કવર કરશો તો તમે 400 પાર પહોંચી શકો। ત્યારે તેલંગાણામાં અત્યારે કાંટાની ટક્કર, કારણ કે 50-50ની અત્યારે તો પરિણામોમાં એ અસર જોવા મળી રહી છે। સ્નેહલભાઈ જી, આપણે એક વસ્તુ જોઈએ કે જ્યારથી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી આખું જે ફેબ્રિક છે પોલિટિક્સનું એ ચેન્જ થયું છે। વિકાસને આધારિત, જાતિવાદને પાછળ રાખીને આગળ પરફોર્મન્સ બેઝ પોલિટિક્સમાં નરેન્દ્ર મોદીજી માને છે। અને સાઉથમાં અને બીજા દરેક રાજ્યોમાં, ઇવન આપ વેસ્ટ બેંગાલ પણ લઈ લો તો 7માંથી 70 જેવો એક મોટો ઉછાળો આવ્યો હતો ઇલેક્શન્સ વખતે સીટ્સમાં એમએલએની। તો આ પ્રકારે અમારી જ્યાં જ્યાં પણ ઇલેક્શન્સ થયા છે તો ભારતીય જનતા પાર્ટીનું વોટ શેર અને સીટ્સ એ ક્રમશઃ ધીરે ધીરે વધી રહી છે। તો જે સાઉથના રાજ્યોની પણ વાત કરીએ તો અમે લોકો બિહાર છે, વેસ્ટ બેંગાલ છે અને બાકી અન્ય સાઉથના જે પણ રાજ્યો છે, કર્ણાટકામાં ઓલરેડી પરફોર્મન્સ સારું હતું ને સારું જ રહેશે આ વખતે પણ એના સિવાયના પણ જે રાજ્યો છે, જેમ આપે જ હમણાં કહ્યું કે કેરળમાં પણ ખાતું ખોલ્યું છે, એટલે આ એક આખી એક સકારાત્મક વાત થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટીની જે સ્વીકૃતિ છે, આદરણીય નરેન્દ્ર મોદીજીની જે સ્વીકૃતિ છે એ એક્રોસ ઇન્ડિયા ખૂબ જ સારી રીતે ક્રમશઃ વધી રહી છે અને ઓર્ગેનિકલી વધી રહી છે। ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સમયાંતરે લોકો केवल एक पोलिंग भी हो, सर बाकी अगर आगे की बात करें तो वहाँ पे चल रही है अभी कुछ चाहिए। તો પંજાબમાં અત્યારે 7 બેઠકો પર કોંગ્રેસ આગળ વધતી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી 3 બેઠકો પર આગળ જોવા મળી રહી છે। તો પંજાબના અત્યારે વલણ સામે આવી રહ્યા છે। 7 બેઠકો પર કોંગ્રેસ આગળ છે, ત્યારે આમ આદમી પાર્ટી એ 3 બેઠકો પર। તમિલનાડુમાં ડીએમકેની ક્લીન સ્વીપ, મહત્વના અપડેટ, 39માંથી 36 સીટો પર ડીએમકે આગળ ચાલી રહ્યું છે। તમિલનાડુમાં ડીએમકેની અસર જોવા મળી રહી છે, ક્લીન સ્વીપ ડીએમકેની, અને 39માંથી 36 સીટો પર ડીએમકે
આગળ ચાલી રહ્યું છે, લીડ મેળવી રહ્યું છે. તમિલનાડુમાં ડીએમકેની ક્લીન સ્વીપ અને મેક્સિમમ સીટ એટલે 36 સીટ, 39 માંથી 36 સીટો પર ડીએમકે આગળ વધી રહ્યું છે. સ્નેહલભાઈ, આપણે વાત કરી રહ્યા હતા કેરળની. કેરળમાં પણ અત્યારે ખાતું ખુલ્યું છે. હવે જે રીતે તમિલનાડુમાં ક્લીન સ્વીપ અત્યારે, અને ખાસ કરીને વાત એ કરવી છે કે ક્યાંક સાઉથ કવર કરવામાં તમે ઉત્તરને તો ભૂલી નથી રહ્યા ને, કારણ કે ઉત્તરમાં જે રીતે પરિણામ સામે આવી રહ્યા છે, ક્યાંક નુકસાન પહોંચાડી રહ્યા છે. વાત કરીએ ઉત્તર પ્રદેશની, વાત કરીએ બિહારની, વાત કરીએ પશ્ચિમ બંગાળની, તો ત્યાં અત્યારે નુકસાન દેખાઈ રહ્યું છે. આપણે આ ઇલેક્શન દરમિયાન ઘણા બધા આપની ચેનલ અને ઘણી બધી ચેનલોના માધ્યમથી આપણે જોયું છે કે આ બધા જે ટ્રેન્ડ છે એની ચર્ચા અનેકો વાર આપણે થઈ છે. તો મારે એવું માનવું છે કે આમાં ક્યારે પણ એવું સ્પેસિફિક નથી હોતું કે આ રાજ્યની અંદર એટેન્શન વધ્યું તો કદાચ બીજા રાજ્યમાં ઓછું થાય, કારણ કે અમારું જે સંગઠન છે, અમારું જે માઇક્રો પ્લાનિંગ છે, એ દરેક સ્તરે અને દરેક લેવલે નેતાઓ અને કાર્યકર્તાઓ ખૂબ જ સુચારુ રૂપે અને ખૂબ જ સમયસર કામગીરી કરતા હોય છે. એટલે મને એવું લાગે છે કે આ એક એડિશન કરવાની વાત છે કે તમે જે પણ કહો છો કે એની અંદર કદાચ એક નાનું મોટું નુકસાન થઈ શકે, પણ એ ફિનોમિનલ નુકસાન તો મને લાગે છે ક્યાંય નથી થવાનું, કારણ કે વેસ્ટ છે અને નોર્થ છે અને જે હિન્દી હાર્ટલેન્ડ કે છે એની અંદર એવું કોઈ નોંધપાત્ર એવું કોઈ નુકસાન જે છે તે ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધી દેખાતું નથી. ને હવે જેમ મેં આપને કહ્યું કે 12 વાગતા સુધીમાં ધીરે ધીરે બધા ટ્રેન્ડ્સ વધારે ક્લિયર થશે. પણ जो भी आगे चल रहे हैं, गुड़गांव क्षेत्र की जनता आगे चल रही है. તો મહારાષ્ટ્રમાં ભાજપના સાંસદ નવનીત રાણા એ પાછળ ચાલી રહ્યા છે. 2019માં જેમણે અપક્ષ ઇલેક્શન લડ્યા હતા અને જીત મેળવી હતી, એ આ વખતે પાછળ ચાલી રહ્યા છે. ભાજપના ઉમેદવાર સાંસદ નવનીત રાણા એ પાછળ ચાલી રહ્યા છે. આપણી સાથે જીતુભાઈ જોબનપુત્રા પણ જોડાયેલા છે. જીતુભાઈ, જે રીતના પરિણામો આ સામે આવી રહ્યા છે, જેમ જેમ સમય જશે એમ પરિણામો સ્પષ્ટ થશે, પણ અત્યારે તો કાંટાની ટક્કર જોવા મળી રહી છે. યુપીમાં સીટો ખાસી એવી ઘટી છે, બિહારમાં ફાઇટ છે, પશ્ચિમ બંગાળમાં જોરદાર ફાઇટ છે. ભલે સાઉથ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. સાઉથમાં કેરળની વાત કરીએ, કેરળમાં 2 સીટ પ્લસ બતાવી રહી છે, અત્યારે ખાતું ખુલાવ્યું છે. તો શું સકારાત્મક પરિણામો મળશે? કારણ કે એક તરફ સૂત્ર આપવામાં આવ્યું હતું 400 પાર, પણ ક્યાંક એ સાર્થક નહીં થાય એવું લાગી રહ્યું છે. 400 બેઠકનું સૂત્ર ચાલુ રહે તો કોઈ સંજોગોમાં અત્યારના પરિણામ પ્રમાણે સાર્થક થતું દેખાતું નથી. બીજી એ વાત છે કે એ લોકો યુપીની અંદર એવો ઓવર કોન્ફિડન્સની અંદર લાગ્યા કે ભાઈ યુપીના જે કામો છે એટલે યુપીની અંદર એટલું બધું ધ્યાન નહીં આપવાનું, તો આરામથી આપણને જે 2019ની અંદર જે સીટો મળી હતી એ મળશે. પરંતુ સાઉથમાં ખાતું ખોલવાની જગ્યાને ક્યાંક ને ક્યાંક યુપીમાં આ લોકો થાપ થઈ ગયા એવું દેખાઈ રહ્યું છે. અને ઇન્ડી ગઠબંધને આ વખતે યુપીની અંદર સૌથી વધારે જે છે ને એ ધ્યાન આપવામાં આવ્યું અને એમને સૌથી વધારે અખિલેશ. જીતુભાઈ, આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો, ડિસ્ટર્બન્સ ખૂબ આવે છે. મારી ટેકનિકલ ટીમ આપનો સંપર્ક કરી રહી છે, આ પ્રોબ્લેમ સોલ્વ આઉટ કરશે. ગીતાબેન, આપની પાસે આવી, જે રીતે અત્યારે રાહુલ ગાંધી રાયબરેલી અને વાયનાડ બંને સીટ પરથી એ લીડ તેમની દેખાઈ રહી છે, આગળ ચાલી રહ્યા છે. એવું કહેવાતું હતું, ઘણા આક્ષેપો પણ થયા અને એવું પણ કહેવાયું હતું કે ભાઈ રાયબરેલીથી પણ એ નહીં જીતે ને વાયનાડથી પણ નહીં જીતે, પણ પરિણામ કંઈક અત્યારે અલગ સ્થિતિ જોવા મળી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો? જો બીજેપીનું કામ છે ભ્રામક વાતો ફેલાવવાનું, અબકી બાર 400 પાર, આ નહીં જીતે, આ પેલો નહીં જીતે, 10 લાખની લીડથી જીતીશું, આ નહીં. 10 લાખ, તમે લોકશાહીમાં જીવો છો તો જ્યારે તમે કેટલા ટકા મતદાન થયું છે તો 10 લાખની લીડથી તમે જીતવાના હોય તો કોંગ્રેસને મત નથી જ મળ્યા અને તમે તમારા રીતે જે કરવાનું છે એ કરવાના છો, એનો મતલબ એવો થાય છે. એટલે ખાલી ને ખાલી ભ્રામક વાતો કર્યા વગર આજે જે પરિણામ સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે એ જ એમના માટે એક થપ્પડ સમાન છે. કારણ કે વાતો કરવી અને રિયાલિટી એ બંને જુદી વસ્તુ હોય છે. જેવી રીતે આ વખતના પરિસ્થિતિ આપણે બધા જોઈ છે કે પ્રધાનમંત્રીને ન શોભે એવા ભાષણો થયા. ગુજરાતની અંદર આપણે બધાએ જોયું કે કોંગ્રેસ આવશે તો તમારા ઘરમાંથી ભેંસ ચોરી જશે, તમારા મંગળસૂત્ર લઈ જશે. એટલે એક પ્રધાનમંત્રીને ન શોભે એવી વાતો થઈ અને છેલ્લા 10 વર્ષથી એ કેન્દ્રમાં છે તો એમને વિકાસના કાર્યો શું કર્યા એ ગણાવવાના હતા અને આગળનો રોડમેપ બતાવવાનો હતો. તો 10 વર્ષમાં કંઈ નથી કર્યું એ નથી બતાવી શક્યા તો આગળનો રોડમેપ એ શું બતાવવાના છે. એટલે ખાલી ને ખાલી ગુજરાતની ને દેશની જનતાને ભ્રામક વાતો કરી અને ન શોભે એવા ભાષણો ગુજરાતની અંદર થયા, આપણે બધાએ જોયા. અને કોંગ્રેસે હંમેશા એનું ન્યાયપત્ર લઈ
અને એની ગેરંટીઓ લઈ અને લોકો વચ્ચે વાત કરી છે ને એના મુદ્દા સાથે લોકો વચ્ચે મત માંગ્યા છે. એ ગુજરાત હોય કે દેશ હોય, કે લક્ષ્મી યોજના થ્રુ, મહાલક્ષ્મી યોજના થ્રુ મહિલાઓને એના ખાતામાં 1-1 લાખ રૂપિયા વર્ષે આપવામાં આવશે. રોજગારીની વાત કરવામાં આવી, મોંઘવારીની વાત કરવામાં આવી, ખેડૂતોની વાત કરવામાં આવી, યુવાનોની વાત કરવામાં આવી. એટલે દરેક પક્ષે જે દેશના સ્પર્શતા મુદ્દાઓ છે, અત્યારે જે દેશની અંદર જે તકલીફો આવી રહી છે, જે આ લોકો વિકાસ કહી રહ્યા છે, અને જેવી રીતે આ દેશ મોંઘવારીથી પણ પીડાઈ રહ્યો છે, અને આ દેશ યુવાનો બેરોજગારીથી પણ પીડાઈ રહ્યા છે, અને આ દેશમાં અવારનવાર આપણે બધા જ જોઈએ છીએ ભ્રષ્ટાચારે માજા મૂકી છે, બ્રિજ બને ને તરત તૂટી રહ્યા છે. જેવી એ રાજકોટની ઘટના હોય, મોરબીની ઘટના હોય કે સુરતની ઘટના હોય, અસંખ્ય ઘટનાઓ આ દેશને ગુજરાતે જોઈ છે, અને એમાં બાળકોને હોમાતા પણ આપણે બધાએ જોયા છે. એટલે આ વખતે કોંગ્રેસે એના ન્યાયપત્ર સાથે લોકો વચ્ચે જઈને, જનતા વચ્ચે જઈને એના મુદ્દાની વાત કરી છે, ને એના મુદ્દા પર મત માંગ્યા છે, નહીં કે ભેંસને મંગળસૂત્રના મુદ્દે. ઓકે. મહત્વના જે અપડેટ છે, એનડીએ 291, ઇન્ડિયા ગઠબંધન 224 અને અધર્સ પણ આગળ વધી રહ્યું છે, અને કાંટાની ટક્કર અત્યારે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે અત્યારે જોવા મળી રહ્યું છે. પણ સમય જતા પરિણામો પણ સ્પષ્ટ થશે. અત્યારે કંઈ પણ કહેવું એ ઉતાવળ ગણાશે, વહેલું ગણાશે, પણ જયારે બપોર પછીનો જે સમયગાળો શરૂ થશે અને જે પરિણામો આવશે એ કદાચ એ સત્યની ખૂબ જ નજીક એ પરિણામો આપણને જોવા મળશે. રોકાઈશું એક બ્રેક માટે.